નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આજના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। અમદાવાદ ટેસ્ટમાં ત્રીજા દિવસે ભારતે વેસ્ટ ઇન્ડિઝને 1 ઇનિંગ અને 140 રને સજ્જડ પરાજય આપ્યો। ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે શુભમન ગિલના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાની જાહેરાત। રાષ્ટ્રસંત ગુરુદેવ નમ્રમુનિ મહારાજની પ્રેરણાથી પારસધામ ગિરનાર ખાતે માનવતાનો અદ્ભુત સેવા યજ્ઞ યોજાયો। 100થી વધુ નાના મોટા પશુઓની શસ્ત્રક્રિયા હાથ ધરવામાં આવી। જૂનાગઢ સાયબર ક્રાઇમે 9 મહિનામાં 478 અરજદારોને ₹81 લાખથી વધુની રકમ અપાવી। સાયબર ક્રાઇમ અંગે લોકોને જાગૃત રહેવા પોલીસની અપીલ। અને નવરાત્રિના બબાલ બાદ સિગરેટ પીતા સગીરને માર મારી રીલ બનાવવાના ગુનામાં 2 યુવાન સહિત 5 સગીરની પોલીસે ધરપકડ કરી। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। This is Junagadh. હવે જોઈએ સમાચાર વિસ્તારથી। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટ આજે ત્રીજા દિવસે જ ભારતના વિજય તરફી પરિણમી હતી। માત્ર 3 દિવસમાં વેસ્ટ ઇન્ડિઝના કંગાળ પ્રદર્શનને કારણે ભારતે આ મેચ ઉપર શાનદાર વિજય હાંસલ કર્યો હતો। ભારતીય 3 બેટ દરોની સદીને સહારે ભારતે
458 વિકેટે પોતાના 448 રને 5 વિકેટે પોતાનો દાવ ડિક્લેર કર્યો. બીજા દાવમાં પણ વેસ્ટ ઇન્ડિઝનો ધબડકો થયો હતો અને વેસ્ટ ઇન્ડિઝની ટીમ 146 રનમાં ઓલ આઉટ થઈ જતા ભારતનો એક ઇનિંગ અને 140 રને શાનદાર વિજય થયો છે. બીજી ઇનિંગમાં રવિન્દ્ર જાડેજાએ પણ સુંદર પરફોર્મન્સ કરીને કેરેબિયનોની હરોળ તોડી નાખી હતી. દરમિયાન હવે બીજી ટેસ્ટ 10 ઓક્ટોબરથી નવી દિલ્હી અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાશે, પરંતુ પ્રથમ ટેસ્ટમાં ભારતે શાનદાર વિજય હાંસલ કર્યો છે. બીજી તરફ 19 ઓક્ટોબરથી 3 વન ડે અને 5 T20 માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જનાર ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. શુભમન ગિલને વન ડેનું નેતૃત્વ આપવામાં આવ્યું છે, જ્યારે વિરાટ કોહલી અને રોહિત શર્માની પણ વાપસી થઈ છે. સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢમાં ભવનાથ સ્થિત પારસધામ ગિરનાર ખાતે માનવતાનો એક અદ્ભુત સેવા યજ્ઞ આજથી શરૂ થયો છે. રાષ્ટ્રસંત ગુરુદેવ નમ્રમુનિ મહારાજની પ્રેરણાથી આજે અને આવતીકાલે 2 દિવસ પારસધામ ખાતે 100 થી વધુ નાના મોટા પશુઓની શસ્ત્રક્રિયા કરવામાં આવશે અને એની સારવાર પણ કરીને પશુધન બચાવવાના યજ્ઞમાં આહુતિ આપવામાં આવશે. આજે રાષ્ટ્રસંત એવા નમ્રમુનિ મહારાજે આ આરોગ્ય મેળાની મુલાકાત લીધી હતી અને નાના મોટા પશુઓ પ્રત્યે હંમેશા પ્રેમ અને ભાવ રાખવો જોઈએ તેવો પણ આડકતરો સંદેશ આપ્યો હતો. આ તકે સૌરાષ્ટ્રભરમાંથી 115 જેટલા વેટરનિટી તબીબ આ કેમ્પમાં પોતાની સેવા માટે ફરજ બજાવી રહ્યા છે, જ્યારે પારસધામના સેવકો પણ મોટી સંખ્યામાં કેમ્પમાં પશુઓને લઈને આવતા પશુપાલકોને કોઈ મુશ્કેલી ન પડે તેની ખાસ કાળજી રાખી રહ્યા છે. ગરીબ પશુપાલકો માટે આવક જાવકનો ખર્ચ તેમજ વિનામૂલ્યે ભોજન સહિતની સુવિધા પારસધામ ખાતે ઉપલબ્ધ કરવામાં આવી છે. બહારથી આવેલા પશુપાલકોએ નમ્રમુનિ મહારાજના આશીર્વાદ સાથે આ કેમ્પ યોજાયો તે બદલ પારસધામ ગિરનારનો આભાર માન્યો હતો. ગુજરાત રાજ્યના પશુપાલન વિભાગ, અરણ્ય વિભાગ અને આસપાસની ગૌશાળાના બધા સેવકો સાથે મળીને આજે એનિમલ સર્જરી શિબિર કર્યા છે. આસપાસના વિસ્તારોમાંથી જેટલા પણ ગાય છે, ભેંસ છે, ડોગ છે, અલગ અલગ પ્રાણીઓ લઈને આવી રહ્યા છે અને બધાને સાતા મળે બધાની સર્જરી થઈ છે. બધા ગંભીર રોગથી પીડાઈ રહ્યા છે, એ બધાને અહીંયા ઓપરેશન કરી અને ખૂબ સરસ રીતે સાતા પામવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. અને આ પ્રયત્નમાં ગુજરાતના પશુપાલન વિભાગ એ પણ આપણી સાથે છે અને સાહેબ તમારી સાથે છે એને જણાવે છે. હું ડૉક્ટર ભરતસિંહ ગોહિલ, રિજનલ જોઈન્ટ ડાયરેક્ટર છું પશુપાલન ખાતામાં. આપણે જુનાગઢની આ પવિત્ર ભૂમિમાં અને નમ્રમુનિ મહારાજ સાહેબની નિશ્રામાં એમના આશીર્વાદ સાથે અને એમના આદેશ, ધાર્મિક આદેશ સાથે એમની એક ઈચ્છા હતી કે આપણે જુનાગઢ ખાતે એક સરસ મજાનો પશુ શસ્ત્રક્રિયા કેમ્પ કરીએ. આ કેમ્પ જુદી રીતે એ માટે છે, 2-3 વસ્તુ છે. એક તો મહારાજ સાહેબના આશીર્વાદ સાથે થાય છે, જુનાગઢની પવિત્ર ભૂમિમાં થાય છે અને અમારું પશુપાલન ખાતાના અમે અવારનવાર નાના મોટા ઘણા કેમ્પો આયોજન કરતા હોય છે, પણ આ એક પહેલો એવા પ્રકારનો કેમ્પ છે કે જેમાં 100% શસ્ત્રક્રિયા કેમ્પ થાય છે અને આ શસ્ત્રક્રિયા કેમ્પમાં લગભગ 100 થી વધારે ઓપરેશન અમે અપેક્ષિત છે અને અમે અમારા સૌરાષ્ટ્ર રિજનમાંથી પશુપાલન ખાતા ગુજરાત રાજ્યના લગભગ 100ની આજુબાજુ ડૉક્ટર્સ, પેરાવેટ્સને અમે અહીંયા ડેપ્યુટ કર્યા છે અને તમામ પ્રકારની સુવિધાઓ, દવાઓ, સાધનો મહારાજ સાહેબના આશીર્વાદથી એમના દ્વારા આપવામાં આવ્યું છે. એટલો સરસ આને લેન્ડમાર્ક કહી શકાય, ઉદાહરણરૂપ વ્યવસ્થા કરી છે અને એ વ્યવસ્થા સાથે અમારા ડૉક્ટર્સ છે એ આજે લગભગ અમે 100 ઉપરની ટોટલ આજે 4મી તારીખ અને 5મી તારીખ 2 દિવસ આ કેમ્પ રહેશે અને આ 2 દિવસમાં અમારી અપેક્ષા સાથે લગભગ 100 ઉપર નાના મોટા શસ્ત્રક્રિયા કેમ્પ થશે. નામ પોપટભાઈ ગીગાભાઈ ભૂતડી, ગૌશાળામાંથી ગા લઈને આવ્યા છે. ગરમીની હિસાબે ગરમીની તકલીફ છે, ગરમી કાઢે છે. સુવિધા બહુ સારી છે અને કામે સારું છે. અમને તો એમ થયું વાહ ભાઈ આવું થાય તો ગાયો માટે તકલીફ ન રહે, પશુઓને લાભ જબરો છે. મારું નામ અબ્બાસ ઇબ્રાહિમ કાલવાત, જુનાગઢ જિલ્લો માંગરોળ તાલુકાથી આવેલ છે અને જુનાગઢ અત્યારે જે આ લોકો અહીંયા ગાયોનો ને ભેંસોનો ને બધા જાનવરોનો કેમ્પ રાખેલ છે ને સુવિધા સારી છે. અમારે અહીંયા કેટલી ઓપરેશન કરે છે 2 દિવસ અને સારી સુવિધા અને સારી સપોર્ટ કરે છે. જૂનાગઢ સાયબર ક્રાઇમે છેલ્લા 9 મહિનામાં સાયબર ફ્રોડમાં ગુમાવેલા 81 લાખથી વધુની રકમ
જે તે અરજદારોને પરત અપાવીને શ્રેષ્ઠ કામગીરીનું પ્રદર્શન કર્યું છે. રેન્જ આઈજી નિલેશ જાજડિયાના માર્ગદર્શન નીચે અને એસપી સુબોધ ઓડેદરાના નેતૃત્વમાં સાયબર સેલ અને એસઓજીની ટીમને જે કંઈ ફરિયાદ મળી હતી તેનો ટૂંક સમયમાં જ ઉકેલ લાવવામાં આવ્યો છે, જેમાં આજની ટેકનોલોજી અને નેત્રમ શાખાની પણ અહમ ભૂમિકા રહી છે. એસઓજીના જૂનાગઢ પીઆઈ જે પટેલ, આરબી ગઢવી, પીએસઆઈ એમજે કોડિયાતર સહિતના સ્ટાફે 478 જેટલા અરજદારોને 81,62,000થી વધુ રકમ અપાવી છે. સાયબર ક્રાઇમમાંથી સૌ કોઈ બચી શકે તે માટે જાગૃત થવું જરૂરી છે તેમ જણાવતા પીઆઈ જે પટેલે જે કંઈ સાયબર ફ્રોડ થયા છે ને પોલીસે કામગીરી કરી છે તેની વિગતો પૂરી પાડી હતી. જુનાગઢ રેન્જના માનનીય આઈજીપી સાહેબ તેમજ જુનાગઢ જિલ્લાના માનનીય એસપી સાહેબના દ્વારા અવારનવાર સાયબર ક્રાઇમ અમારું જે યુનિટ છે તેને સૂચનાઓ આપવામાં આવતી હોય છે કે જે સાયબર ક્રાઇમનો ભોગ બનેલા ઇસમો છે તેમનું રિફંડ તાત્કાલિક થાય તે બાબતે અવારનવાર સૂચનાઓ આપવામાં આવતી હોય છે. જે આધારે જ્યારે પણ કોઈ પણ ભોગ બનનાર જ્યારે ફર્સ્ટ ટાઈમ સાયબર ક્રાઇમનો ભોગ બને છે ત્યારે 1930 પર કોલ કરીને પોતાની કમ્પ્લેન નોંધાવતો હોય છે. જે આધારે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ દ્વારા તેઓના જ્યાં પૈસા ટ્રાન્સફર થયા હોય તે એકાઉન્ટ બ્લોક કરવામાં આવે છે અને ત્યારબાદ જે તે જિલ્લાને માહિતી આપવામાં આવે છે. તે માહિતી અમે એકત્રિત કરી તાત્કાલિક અમે બેંકમાંથી ડિટેલ કઢાવી બેંકમાંથી જે ડિટેલ આવે તે આધારે કોર્ટમાં અરજી સબમિટ કરીને કોર્ટમાંથી ઓર્ડરો મેળવીને તાત્કાલિક અરજદારના પૈસા પરત થાય તે બાબતનું કન્ટિન્યુઅસ ફોલોઅપ લઈ અને વધુમાં વધુ અરજીઓનો નિકાલ થાય તે બાબતે તકેદારી રાખતા હોય છે. તે આધારે જૂનાગઢ જિલ્લા સાયબર ક્રાઇમ દ્વારા ગત માસે 73 અરજદારોના કુલ 8,84,000 રૂપિયા પરત અપાવેલા હતા અને ટોટલ આ વર્ષના ગણીએ 9 મહિનાના તો 478 અરજદારના ટોટલ 81,62,000 રૂપિયા પરત અપાવેલા છે. આમ અમે કન્ટિન્યુઅસ ફોલોઅપ લઈ અરજદારના વહેલામાં વહેલા તકે પૈસા પરત આવે તે બાબતે તકેદારી રાખતા હોય છે. હું તમામ જનતાને અપીલ કરું છું કે આવા સાયબર ફ્રોડ જે થતા હોય છે તેમાં વધારે ઓનલાઈન શોપિંગ, ઇન્સ્ટન્ટ બેંક લોન અને તમારા મોબાઈલમાં એક અજાણી એપીકે ફાઇલ આવતી હોય છે તે ડાઉનલોડ કરવાથી તમારો ફોન હેક થઈ જાય છે. જે ન કરવું જોઈએ તે બાબતે પણ જૂનાગઢ જિલ્લા પોલીસ આપ સર્વેને અપીલ કરે છે. આપનો ડેટા, આપની માહિતી હંમેશા સેફ રાખો. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. હાલ દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે જૂનાગઢમાં સકરબાગની સામે પ્રથમ વખત જ એક જલપરીનું શ્રેષ્ઠ ટેકનોલોજી સાથેનું પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે. આગામી 9મી નવેમ્બર એટલે કે જૂનાગઢના આઝાદ દિન સુધી ચાલનાર આ પ્રદર્શન અચૂક એક વખત જૂનાગઢ વાસીઓએ અને ખાસ કરીને બાળકોએ નિહાળવું જોઈએ એની પ્રતિતિ આ વિડીયો જોઈને થાય છે. આયોજકો દ્વારા એક સુંદર ટનલ ઉપલબ્ધ કરવામાં આવી છે અને આ ટનલની અંદર રંગબેરંગી નાની મોટી અદ્ભુત માછલીઓ હંમેશા ફરતી રહે છે. જ્યારે એક જલપરી બાળકોનું અભિવાદન ઝીલતી જ્યારે તરતી આવે છે ત્યારે તાલીઓના ગડગડાટથી આ ટનલ ગુંજી ઉઠે છે. એટલું જ નહીં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્ટાર્ટઅપ અભિયાનને વેગ આપવાની સાથે લોકલ ફોર વોકલ ઉક્તિને ચરિતાર્થ કરતા જલપરીના બહારના ભાગમાં કેટલાક આકર્ષક સ્ટોલ પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, જેમાં દિવાળીની મહત્તમ જૂનાગઢ વાસીઓ ખરીદી કરે તેવી અપીલ આયોજકો તરફથી કરવામાં આવી છે. આ જલપરી સકરબાગની સામેના એક પ્લોટમાં ઉપલબ્ધ કરવામાં આવી છે, જે 9મી નવેમ્બર સુધી ચાલશે. જૂનાગઢ વાસીઓને આ અદ્ભુત શો નિહાળવા માટે આયોજકો તરફથી જાહેર અપીલ કરવામાં આવી છે. હું કુંદન પટેલ. અમે લોકો ભેસાણથી છોકરાઓને લઈને અહીંયા જૂનાગઢ આવ્યા છે જલપરી જોવા માટે, અને અમે અહીંયા જલપરી જોઈ અને ખૂબ જ બહુ જ સરસ છે. અને તમે અને તમારા બાળકોને અહીંયા લઈને આવો અને જો, અને નાના છોકરાઓને બહુ જ આનંદ થાય ને એ માટે મનોરંજન માટે સુરતથી લોકો આવ્યા છે અને બહારથી જલપરી આવી છે અને અમને જોઈને ખૂબ જ આનંદ થયો. અને તમે અને તમારા બાળકો લઈને અહીંયા આવો, બહુ જ મજા આવશે. પૃથ્વીભાઈ રમેશભાઈ પંચાલ છે. હું તમને મારી વાત શરૂ કરતા પહેલા એક કવિતા કહું. મછલી જલકી રાની હે, જીવન ઉસકા પાની હે, હાથ લગાવો તો ડર જાયગી, બહાર નિકાલો તો મર જાયગી. આ કવિતા આપણે નાના હતા ત્યારે સાંભળેલી છે, પણ અમે જૂનાગઢમાં લઈને આવીએ છીએ અંડર વોટર ફિશ ટનલ. એની સાથે આપણા દાદા અથવા દાદી આપણને જલપરીની કહાનીઓ પણ સંભળાવેલી હશે. તો તમારે રિયલમાં લાઈવ જલપરી જોવી હોય તો એકવાર તમે આવો શક્કરબાગની સામે, હોન્ડાના શોરૂમની બાજુમાં, જૂનાગઢ. ત્રિશુલ એમ્યુઝમેન્ટ અને સૌરાષ્ટ્ર એમ્યુઝમેન્ટ દ્વારા આયોજિત જલપરી મેળો જૂનાગઢ વાસીઓ માટે. અને ખાસ વાત હું તમને એ કહેવા માંગુ છું કે અમારે ત્યાં 5 વર્ષથી નાના ભૂલકાઓ માટે કોઈ પણ ચાર્જ વગર અમે એમને એન્ટ્રી આપીએ છીએ. પ્લસમાં આમાં જે અમારે આવક કે જે કંઈ હશે, અમારી સાથે ભલાઈ ફાઉન્ડેશન સુરત
એમાં અમે સહભાગી થઈએ છીએ. આ ફાઉન્ડેશન વર્ષોથી 1 થી 5 વર્ષની દીકરીઓને નિઃશુલ્ક ચાંદીનો અને લક્ષ્મી યંત્રની ભેટ આપે છે. થેન્ક યુ. અસ્તુ. જૂનાગઢમાં કાર્યરત સિનિયર સિટીઝન મંડળ દ્વારા ગઈકાલે ગાયત્રી શક્તિપીઠ ખાતે મંડળના સભ્યો માટે બેઠા ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રિ પૂર્ણ થયા છે, પરંતુ જૂનાગઢમાં નાગર જ્ઞાતિ દ્વારા બેઠા ગરબાની પરંપરા જે ઉજાગર કરવામાં આવી રહી છે તેને હવે અન્ય સમાજના લોકો પણ સારું એવું સમર્થન આપે છે. બેઠા બેઠા માતાજીની ભક્તિ કરવાથી શરીરમાં એક ચેતના અને ઉર્જાનો સંચાર થાય છે તેની પ્રતીતિ ગઈકાલે સિનિયર સિટીઝન મંડળના 40થી વધુ સભ્યોએ પૂરી પાડી હતી. પ્રમુખ જેબી માકડે કહ્યું કે દર વર્ષે નવરાત્રિ પછી અમે શરદ પૂનમ આસપાસ બેઠા ગરબાનું આયોજન કરીએ છીએ, જેથી વરિષ્ઠ નાગરિકો કે જે લોકો ફરતા ગરબા નથી લઈ શકતા તેઓ બેઠા ગરબાના માધ્યમથી માની આરાધના કરી શકે છે. બેઠા ગરબા સ્પર્ધામાં નિર્ણાયક તરીકે જૂનાગઢના જાણીતા કલાકાર પિયુષ દવે અને શ્રીમતી અમીષા માકડે સેવા આપી હતી. પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તો બેઠા ગરબામાં સેવા આપનાર તમામ ઓર્કેસ્ટ્રા એટલે કે મ્યુઝિશિયનને પણ યોગ્ય પુરસ્કાર આપીને તેનું સન્માન કરવામાં આવ્યું હતું. હું જ્યોતિષ માકડ, સિનિયર સિટીઝન મંડળનો પ્રમુખ. આજે અમારી સંસ્થાએ બેઠા ગરબા હરીફાઈ આ ગાયત્રી મંદિરના માતાજીની સાનિધ્યમાં રાખી હતી. તેમાં 12 ગ્રુપોએ ભાગ લીધો હતો અને બધાએ એકંદરે ખૂબ જ સુંદર ગાયું હતું અને એ પ્રમાણે સંસ્થાએ બધાને એપ્રિશિએટ પણ કર્યું હતું. આ પ્રોગ્રામમાં લગભગ 200 માણસો હાજર હતા અને આ જાતનો પ્રોગ્રામ અમે દર વર્ષે કરીએ છીએ અને દર વખતે અમને ગાયત્રી શક્તિપીઠ એમાં જે સહકાર આપે છે, ખાસ કરીને નાગભાઈ, રવિભાઈ, એનો પણ હું અંતરથી આભાર માનું છું. મારું નામ છે મેનાબેન અજયભાઈ રતનપરા. અમે સિનિયર સિટીઝનના ગ્રુપમાં જોડાયેલા છીએ. અમે આ દર વર્ષે જે ગરબાનું આયોજન થાય છે એમાં અમે પણ જે પાર્ટનરશિપ થયા હતા, પણ એમાં અમને પણ ઘણો બધો આનંદ થયો કે મા અંબાના અમે ગુણગાન ગાવા મળ્યા, આરાધના કરી અને આ સિનિયર સિટીઝન આવા કાર્યો કરતા રહે એનો ખૂબ ખૂબ આભાર માનીએ કે અમે આ ઉંમરે પણ આ સુસુપ્ત અવસ્થામાં પણ અમે કંઈક જાગૃત થઈ અને આવા સરસ મજાના કાર્યો કરી શકીએ અને બધાને બોધ આપી શકીએ કે આટલી ઉંમરે પણ આપણે આ કરી શકીએ છીએ, કે ઘરમાં બેસીને કશું થતું નથી પણ આપણે બધાની સાથે હળીમળી અને ગરબા ગાઈ શકીએ છીએ. નંબર તો ઠીક છે આવે કે ન આવે, પણ બધાની સાથે હળીમળી અને મા અંબાની આરાધના કરી શકીએ છીએ. સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे.
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જુનાગઢ એસટી ડેપોમાં ગેરકાયદેસર રીતે પાર્કિંગ કરતા વાહન ચાલકો સામે એસટી તંત્રે લાલ આંખ કરી છે. સામાન્ય રીતે અહીં પેડ પાર્કિંગ હોય છે, પરંતુ લોકો વિના મૂલ્યે પોતાનું સ્કૂટર કે ફોર વ્હીલ પાર્ક કરીને ચાલ્યા જતા હોય છે, જેને કારણે એસટીની આસપાસ ટ્રાફિક જામ થઈ જતો હોય છે. આ સ્થિતિમાં વિભાગીય નિયામકશ્રીના આદેશ બાદ કંટ્રોલર વિભાગે ગેરકાયદેસર પાર્કિંગ કરતા આસામીઓને પકડીને દંડ વસૂલવાની કામગીરી હાથ ધરાઈ છે. જુદી જુદી જગ્યાઓ ઉપર બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે, જેમાં સૂચના લખવામાં આવી છે કે માત્ર 10 કે 15 મિનિટ માટે પાર્કિંગ કરવું, અન્યથા પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે. આમ છતાં ઘણા બધા વાહન ચાલકો પાર્ક કરીને અપડાઉન કરે છે અને બહાર નોકરી અર્થે ચાલ્યા જાય છે. આવા ઈસમો સામે એસટીએ પ્રતિ પાર્કિંગ માટે ₹200ના દંડની વસૂલાત કરી છે. 100 જેટલા આસામીઓ આ દંડની હડફેટમાં આવી ગયા હોવાનું ડિવિઝનલ કંટ્રોલે ઉમેર્યું હતું. હું CK વાગડિયા, સ્ટેન્ડ ઇન્ચાર્જ જુનાગઢ. આજે સ્વચ્છતા અભિયાનની સાથે સાથે જે નો પાર્કિંગની ડ્રાઈવ રાખેલ છે એ બાબતે છેલ્લા 8 દિવસથી સ્વચ્છતાની સાથે સાથે નો પાર્કિંગની પણ ઝુંબેશ ચલાવેલ છે. અને જે લોકો શહેરીજનો અહીંયા પેસેન્જર લેવા મૂકવા આવે છે એના માટે ફ્રી પાર્કિંગ રાખેલું છે. એના માટે તેમાં પાર્ક કરવું, જે અહીંયા ગાડી મૂકીને જે બહાર અપડાઉન કરે છે એના માટે અંદર ફ્રી પાર્કિંગ રાખેલું છે, એમાં જ પાર્કિંગ કરવું. કોઈ અન્ય જગ્યાએ નો પાર્કિંગ જગ્યામાં પાર્ક ન કરવા, અને જેથી કરી અમારે દંડ કરવો પડે, જે જાહેર જનતાએ નોંધ લેવી. કેટલો દંડ થાય છે ને કેટલો વસૂલ કર્યો? જો આ દંડ પેટે તો ₹200 દંડ છે, પણ પછી કોઈ નાનો માણસ હોય તો એને એક શિક્ષકના ભાગરૂપે ઓછો દંડ કરીને પણ જવા દે છે, જેથી કરી બીજી વખત ન જાય આવે. અંદાજે 100 જણા જેટલા લોકોને દંડ વસૂલ કરેલ છે, જે દરેક જનતાએ નોંધ લેવી. જુનાગઢમાં આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં એક બાળકને માર માર્યાની ઘટના હજુ તાજી છે. ત્યાં જ નવરાત્રી દરમિયાન બીજો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો કે જેમાં એક સગીરને 5 થી 7 યુવાનો સિગરેટ પીતા પીતા માર મારે છે તેવો વિડીયો આવ્યો, જેમાં માર ખાનાર સગીર પણ વારંવાર માફી માંગે છે તેવું દેખાઈ રહ્યું છે. આ અંગે સગીરના માતા પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી કેમેરો અને વિડીયોની પુષ્ટિ કરીને 5 સગીર અને 2 યુવાનોની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ડીવાયએસપી હિતેશ ધાંધલીએ કહ્યું કે આકરી પૂછપરછમાં 2 યુવાનોએ અમે સોશિયલ મીડિયામાં કે વેબસાઇટ ઉપર આવા રીલ જોયા છે, જેથી સિગરેટ પીતા પીતા માર મારીએ તો કેવી રીલ બને એનું ડેમોન્સ્ટ્રેશન કરવા માટે આ રીલ બનાવી હતી. અલબત્ત નવરાત્રી દરમિયાન ચોથે નોરતે આ સગીર સાથે માથાકૂટ થઈ હતી, એનું વેર વાળવા પણ સગીરને માર મારવામાં આવ્યો હોવાનું 2 યુવાનોએ જણાવ્યું હતું. જુનાગઢમાં આવેલ મધુવન પાર્ટી પ્લોટ ખાતે નવરાત્રી દરમિયાન ચોથા નોરતાના સાંજે 2 સગીર વયના બાળકો વચ્ચે બોલાચાલી થયેલી, અને આ બાબતનું મનદુખ રાખી અને જે સગીર વયનો યુવાન પોતે જીમમાં જતો હોય તેવા સમયે જે બોલાચાલી થયેલી તે સગીર વયના યુવાને તેમને ઝાંસીની રાણી સર્કલે ફોન કરી બોલાવેલો. ત્યારબાદ અન્ય યુવાનો સાથે તેને ગેરકાયદેસર અવરોધ કરી અને કૈલાસવાડી ખાતે બોલાવેલો. ત્યાં આવતા ત્યાં કાયદાના સંઘર્ષમાં આવેલા 5 સગીર વયના બાળકો, આ ઉપરાંત અન્ય 2 એડોલ્ટ, ક્રિશ શૈલેષભાઈ બુદ્ધદેવ અને જસમુ નિતેશભાઈ ચંદારાણા, આ બંને 19 વર્ષના યુવાનો હોય. આ 7 લોકોએ સાથે મળી અને આ જે સગીર વયનો યુવાન છે તેમના શરીરે આડેધડ ટીકાપાટુનો માર મારેલો. ગેરકાયદેસર મંડળી દ્વારા તેમને ગાળો આપવામાં આવેલી, તેમજ કમરપટ્ટો છે તેના વડે પણ માર મારી અને ધમકી આપવામાં આવેલી. આ બાબતે આ સગીર વયના બાળક છે તેમના માતા દ્વારા C ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ગુનો દાખલ કરવામાં આવેલો છે. કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો વિરુદ્ધ જે એક મુજબ તથા અન્ય જે 2 એડોલ્ટ છે ક્રિશ અને જસ્મીન, તેના વિરુદ્ધ જે BNSSની સેક્શન મુજબ હાલ C ડિવિઝન પોલીસ
પોલીસ સ્ટેશન ખાતે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરીએ છીએ. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. અમદાવાદ ટેસ્ટમાં ત્રીજા દિવસે ભારતે વેસ્ટ ઇન્ડિઝને 1 ઇનિંગ અને 140 રને સજ્જડ પરાજય આપ્યો. ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે શુભમન ગિલના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાની જાહેરાત. રાષ્ટ્રસંત ગુરુદેવ નમ્રમુનિ મહારાજની પ્રેરણાથી પારસધામ ગિરનાર ખાતે માનવતાનો અદ્ભુત સેવા યજ્ઞ યોજાયો. 100થી વધુ નાના મોટા પશુઓની શસ્ત્રક્રિયા હાથ ધરવામાં આવી. જૂનાગઢ સાયબર ક્રાઇમે 9 મહિનામાં 478 અરજદારોને ₹81 લાખથી વધુની રકમ અપાવી. સાયબર ક્રાઇમ અંગે લોકોને જાગૃત રહેવા પોલીસની અપીલ. અને નવરાત્રિના બબાલ બાદ સિગરેટ પીતા સગીરને માર મારી રીલ બનાવવાના ગુનામાં 2 યુવાન સહિત 5 સગીરની પોલીસે ધરપકડ કરી. તો મને રજા આપશો. ફરી મળીશું સોમવારે રાત્રે. નમસ્કાર.